આપતા નથી જ્ઞાન આપતા મહારાજ નહીં ગાદી આપતા. ગાદી તો નિરાદેશ જ આપે, આસન નિરાદેશ જ આપે. બાકી આખી જિંદગી તમારી જોડે વેટ કરાવે. બાકી પેઢીમાં જે ચાલતું હોય પેઢી જ વારસદાર બને, બીજા કોઈને જ્ઞાન કે ગાદી આપતા. બોલો આમ હરખું કે છે ને, સર્વેમાં સરખું ભાષ્યું રે નથી નાનું કે. તો નિરાંત પરિવારે અમલ કરી બતાવે છે. નિરાંત બાપુના પરિવારને અને અમારે ઉત્તર ગુજરાતમાં ખરેખર જે પુરુષોત્તમ મહારાજે જે બીજ રોપ્યું અને એના સમયે એવા અધિકારી પુરુષો મળ્યા અને એવું સિંચન કર્યું કે આજે લાખો કરોડો લોકો સુધી એને વટવૃક્ષ હજુ ફાલતું જાય છે, હજુ ફાલતું જાય. એકવાર તાળીથી વધાવો આપણા સંપ્રદાયના મહાપુરુષો. અને દરેક માણસો નોંધ લે છે કે એક જ સંપ્રદાય એવો છે કે હાથે કમાઈને અને હાથે વાપરે છે. સાહેબ મરું પણ માગું નહીં અપને તન કે, પરમારથ કે કાજ માગતા ના આવે. કોઈ શાકભાજીની લારી કરે, રિક્ષા ચલાવે કે મામલતદાર હોય કે કલેક્ટર હોય કે પોલીસમાં હોય, પણ સાહેબ પોતાના પદસેવાની કમાઈ વાપરીને સાહેબ સેવાનો લાભ લેતો હોય તો આવો વર્તમાન સિદ્ધ. એટલે તમને કહું છું કે તમને જે સ્થાન મળ્યું છે ને એ બહુ જ મહત્તમ જગ્યા મળી છે. અને એટલું બધું વિશાળ હૃદય મહાપુરુષોનું, સંતોનું. તમારે ના લેવું હોય તો જ્ઞાન આપી દે. તમે લાયક હોય કે ના હોય, મારા સંતની કરુણા એવી. હું ઘણી વાર જોઉં પણ નહીં લેવું, મારા શું લેવા આપો છો. પણ કે છે કે કોઈ પણ છોકરાને તળાવમાં ધક્કો મારીએ ને તો પડ્યા પછી કે ભલે તરતો નહીં શીખે પણ હાથ પગ તો હલાવશે બચવા માટે. ધક્કો મારો કે તરશે એક દાડે નહીં તરફ પણ બચવા માટે હાથ પગ તો હલાવશે. આટલું પણ મહારાજ તક નથી છોડતા સંતો કે એ એક વાર પડશે તો સાહેબ આજે નહીં તો કાલે પણ એને ધારા પકડાશે ને. આવો સરળ અને ખેડૂતથી માંડી સામાન્યમાં સામાન્ય સહજ સરળ અને કેવી શૈલી, હાવ સરળ પદ્ધતિ. જબ તબ તીરથ કાઈ ન જાણું, સેજે સેજે હું તો સુખડા. આપણે તો ખમણ, ઢોકળા, જલેબી અને પાણીપુરી બધું ખવાય, માંસાહાર ના કરાય. બાકી તો તમારી કંઠ અને તમારું શરીર એટલું પવિત્ર છે કે ઝેરે અમૃત થઈ જાય. સાહેબ તમારે લહણ ડુંગળીથી બીવાવાની જરૂર. બીજા તો કેટલા બીવાય છે કે આ ખવાય. અરે અહીંયા ઝેર પણ અમૃત થઈ જાય એટલું ગુરુ મહારાજે તમને અમીર રસ આપ્યો. પ્રકાશ કોઈ દાડ અંધકારથી ના બીવાય. એક વાત સમજી લો, પ્રકાશને હરીચરી હોય. બોલો જગતની હરીચરી. એમ જ્ઞાની માણસને સાહેબ વિપત પડે પણ વળશે નહીં, ભલે ભાગી પડે મેરું ડગે પણ જેનો મન ના. આ કોના ઉપર જીત પામેલી છે? તન ઉપર નહીં, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઉપર નહીં. આપણે એ તો તમારું કોઈ ના બગાડી શકે સાહેબ. એનું મૂળ છે ને એ મન છે. અને આ મનને વશ કરીને બેઠા છો એટલે પેલા તનની કોઈ ચિંતા કરવાની જરૂર. મીરા કે છે આખું જગત આ સંસાર સાગરથી દીવાય છે, પણ મારી સંત માતા મીરા કે છે ભવ સાગર અબ સુખ ગયો, મોહે ફિકર નહીં અબ તરન કી. તરવાની ડૂબવાની બીક કોને લાગે કે જેને ભવ સાગર ઉભો હોય એને. પણ આ તો મીરા કહે છે કે મારા ચિત્તમાંથી સાગર જ ઉડી ગયો, પાણી જ નથી તો ડૂબવાની હું ચિંતા. મારે હું હાચવીને હેડવાનું, મારે કઈ ખંડિત થાય એવું એ મુદ્દો જ ઉઠાઈ લીધો સાહેબ. ચા ગઈ, ચિંતા ગઈ, મનવા બેફિકર, जिसको कुछ न चाहिए वो बादशाह के. एक વાર તમે બે સંતનો એક લાખનો દાખલો આપો, પણ એના પહેલા હું તમને એમના જે પદ ગાયો ને એની થોડી વાત કરી લઉં કે કાના આવો તે રંગ મને સિદ્ધ લગાડ્યો. આ જગત, આ જે ગોપીનો ભાવ છે, જ્ઞાન કે મને કઈ રીતે થઈ ગયું. જે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે લોકો મુંડન કરાવે, દાઢી વધારે, જટા વધારે, જંગલમાં ને ગુફા પેઈ જાય, કપડો કાઢી ફરે તોય જ્ઞાન નહીં થતું, રંગ નહીં ચડતો. ઘણા બીજું બધું કરે, જપ તપ તીરથ, કેટલી અષ્ટાંગ ઉપાસના, યમ નિયમ સંયમ સાધના, પણ હજુ રંગ ચડતો નથી, દશા બદલાતી
અને બોલો પેલો કોઈ ચડી નહીં પડે તો રંગ ચડી ગયો કે છે આવો રંગ સિદ્ધને ચડાવે. અને હવે બીજો કોઈ રંગ ચડતો નથી. કયો રંગ નથી ચડતો? કામનો, ક્રોધનો, લોભનો, મોહનો, મમતાનો, માયાનો, અહંકારનો કોઈ રંગ હવે ચડતો કે છે હું તો મળવા ગઈને મારું મન મોહ્યું. હું તો ખાલી જોવા જ ગઈ હતી. અમારે ઘણા બધા અહીંયા ખાલી જોવા જ આવ્યા હતા અને રંગ ચડી ગયો. કારણ કે સંતનો પ્રભાવ એવો છે. સંતનો પ્રભાવ એવો છે કે એની વાણી, વર્તન, વ્યવહાર એની અંદર એવું છે કે તમે ખાલી જોવા આવ્યા હોય તોય રંગ ચડાઈ દે. તો કે છે હું તો મળવા ગઈને મારું મન મોહ્યું, મારી જાગી પૂરબની પ્રીત. અને દશા કેવી થઈ? મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો, હવે કેમ કરી દાલા જાય છે. મને તો દેહમાં બતાયો, વ્યાપકે બતાયો, મુજમાં તુજમાં, ખળનો ખલકમાં બધે બતાયો. અને મારાથી જુદો નથી એવી દશા બગાડી મેલી કે મારે તો ભજવાય કોને? મારે તો ભજવાય કોને? અપતિ પૂર્વ એક જ છે ને એક સિવાય બીજું કાઈ નથી. તો મારી તો કે દશા બગાડી. કશું મિથ્યા નથી, બધું સાચું કરી બતાવ્યું. કે છે મારે રહેવો અહીંયા ને મેળ તારો થયો. દેહમાં રહી અને દેહાતીત વસ્તુનો સમન્વય કરાય. શબ્દમાં રહીને તે શબ્દાતીત વસ્તુને પકડાઈ દીધી. આવો મેળ તે સિદ્ધને લગાડે. અને હવે કે છે છાટ્યો તો છાટ્યો, હવે પૂરો કરજે. હવે તારા જ થઈ રહેવાય, બીજું કઈ નું થવાય. ઠેકાના આવો તે રંગ મને સિદ્ધ લગાડો. ઠેકાના આવો તે રંગ મને સિદ્ધ લગાડો. હવે ચડતો નથી બીજો રંગ રંગિયા. આવો તે રંગ મને સિદ્ધ લગાડો. હવે ચડતો નથી બીજો રંગ. આવો તે રંગ મને સિદ્ધ લગાડો. મનસુખ મહારાજ, અરે અમારે જસુરામ મહારાજ કહીએ, જયસુખ મહારાજ કહીએ, બે ત્રણ નામ મહારાજના તો હવે વધતા જાય છે. જયસુખરામ મહારાજ એટલે સરળ અને નિર્દોષ. અને ઘણીવાર અમે જો માણસના વર્તમાનથી પણ પ્રેરણા મળે છે. બોલે નહીં પણ એની રેડી કેળી વર્તમાનથી પણ પ્રેમ લાગે છે. એનું આકર્ષણ એની રેડી કેળી છે. તમે સદગુરુ સંતને સેવ્યા હોય ને તો સાહેબ ગરીબી રાખી ગુરુને સેવજો. ગરીબ બીજું બધું કાઠું છે પણ ગરીબ થવું બહુ બહુ કાઠું છે. બીજું બધું સહેલું છે પણ ગરીબ નથી થઈ શકતા સાહેબ. આપણે ગરીબ એટલે શું? જેનામાં દાસત્વ હોય, ભક્તિ હોય, સેવા હોય અને પ્રેમ હોય સાહેબ. એવું વંદન કરો, એવું નમન કરો કે એવા ચૂકી જાઓ કે સાહેબ પછી અહંકારમાં જરાય લેશ માત્ર રહે. મારા કાપ્યા કર્મ કલેશ, દુઃખ નહીં લેશ અવિદ્યા કેરું. ધન સતગુરુ દીન દયાળ, કરીને પ્રતિપાળ દાસ તો જાણી. ભવ ગુણ તો લિયો રે બચાય, ગયા દિલ આણી. તમારા સદગુરુ મહારાજે એક દાસને સાહેબ વંદન કરીને હાથ જોડીને આ ભવસાગરમાંથી બુડતો બચાવી દીધો છે. મારા કાપ્યા કર્મ કલેશ, કેટલા બધા કર્મ કલેશ કાપી નાખ્યા. તમારે કોઈ ઝંડો લઈ જવાનું જ નહીં, ના ક્યાંય ફરવાનું નહીં, ક્યાંય ભટકવાનું નહીં. મારા કાપ્યા કર્મ કલેશ, હવે કે છે દુઃખ નહીં લેશ અવિદ્યા કેરું. અવિદ્યાનું હવે કોઈ દુઃખ નથી, બધું જ એકથી હોમટું કાઢી નાખ્યું. આ એક જ ગાય એવું કરે કે બધું પૂરું થઈ જાય. એક જ ગામમાં બધું પૂરું. આમાં એક 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 જુદું જુદું નહીં અને વાર લાગશે એની વાત નહીં. નિરાંતમાં એકી ગાય ફેસલો. જૈસે આવા સદગુરુ સંત મળ્યા. અને આવો ગરીબ, ગરીબ એટલે સમ્રાટ. જેના હૃદયમાં જરાય અભિમાન ના હોય એને ગરીબ કહેવાય છે. જેના હૃદયમાં જરાય અભિમાન ના હોય અને હાચે હાચું વર્તમાન કરી બતાવે. આપણે ગરીબી રાખી ગુરુએ સેવાની. આપણે બધા મળી એવું વર્તમાન કરીએ કે રેડી રાખીએ. આપણે કઈ કેવું ના પડે. રેડી રાખો, રામની કેડી રાખો, શુદ્ધ અજ્ઞાની પણ ઓળખે આ રસનાયની. અને જેટલો બને એટલો લાવો સંતનો સત્સંગનો લઈ લેજો. બાકી જ્ઞાન લખવા જશો તો અંત આવશે નહીં. આ મન બુદ્ધિનો વિષય નથી. તમે ગમે એટલું કરશો. વ્યાસજી 4 વેદ, પુરાણ, ઉપનિષદ દોહન કર્યા, આખો ખંડ ભરાય એટલું મંથન કર્યું પણ સાર કોઈ ના આવ્યું. કે છે મને હવે સંતોષ થતો નથી.
આત્મા ને પરમાત્મા ને બધું જ તમે જુઓ તો બધું પણ નારદજી ક્યાંથી નીકળ્યા કે છે કેમ નિરાશ છો, તમે તો આટલું બધું જ્ઞાન કથ્યું છે પણ શું કરું કે મને શાંતિ નથી પમાડતું મારું જ્ઞાન. મહારાજ એટલું જ્ઞાન કે છે મને શાંતિ નથી પમાડતું, અને જે તમને શાંતિ ના પમાડે બીજાને શું આનંદ આવે. તો નારદજીએ કીધું કે તમે હજુ ભક્તિ રસ અંદર રેડ્યો નથી, એટલું જ્ઞાન કથો છો ને અંદર ભક્તિ રેડો. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આ ત્રિવેણી સંગમ કરો. આપણે તમે જુઓ જ્ઞાની પણ છીએ, ભક્તિવાન પણ છીએ અને વૈરાગી પણ છે, પણ આપણો વૈરાગ કેવો છે? આપણો વૈરાગ કેવો છે? કોઈ દેખાય નહીં. ભલે તમે પેન્ટ બુશર્ટ જીન્સ કે સાડી કે મેકઅપ કરો, પણ સાહેબ તમારો વૈરાગ એ કોઈ જાણી શકે. તમે કેટલા જ્ઞાની છો, તમારો વૈરાગ કેટલો પરાકાષ્ઠાનો છે, એ તો હમ શરીરના હમકો છે. દૂજા શું જાણે બીજું. અને આવી દશામાં આપણને આપે છે સદગુરુ મહારાજે. તો આવા સંતોને કોટી કોટી વંદન કે જેમને આપણને આવું ભગવત કાર્યમાં જોડી. બાપુને કોટી વંદન કરું કે હવે સમય કાઢીને અમને પણ એમના પ્રેમ રસ સેવાનું આવું દાસત્વ. તમે જુઓ દાસત્વનું ફળ કેવડું મોટું છે. એક વાર આટલું વાત કઈ મારી વાણીને પૂરી કરું. એક વાર સુદામા એટલે ગરીબીનું પાત્ર, ઘરમાં ખાવાના હોય કઈ નહીં. સુદામા એક વાર એની પત્ની કહે છે કે એક વાર તમારા મિત્ર ભગવાન છે એમને જાઓ તો ખરા, પણ કે શું કરું જઈને ના જવાય. પણ એક વાર દ્વારે જઈને ઉભો રહ્યો ને, જો ગરીબીમાં કેટલી સમ્રાટ છે સાહેબ. આ ગરીબીને રાખીને આ સુદામા એક વાર એના દ્વારે જઈને ઉભો રહ્યો ને, ત્યારે એને એટલું જ કીધું. અંદર દ્વાર પર જવા નહોતા દેતા, પણ એને ખાલી એટલું કીધું કે મારું નામ આપો કે છે, મારું નામ આપો, મારું નામ પહોંચાડો કે છે. અને દ્વારપાલે થોડી જીદ કરી એટલે જઈ નામ પહોંચાડ્યું. અને સાહેબ ભક્તિ એવી કરો કે ભગવાનને પણ દોડીને આવવું પડે. સાહેબ દોડીને ભગવાન દોડીને આવ્યો, સુદામા આવ્યો છે, દોડ્યો. અને અષ્ટપટરાણીઓને અપમાન થયું કે અમે આટલા બધા રાણી, આટલો દબદબો, આટલી સેવા કરીએ, આવી કમાઈ કેવી કરી છે એ માણસે. આમ તો કહેતા મંત્રી મંડળને કોઈને મોકલતા જાવ છે, આવ્યો એને બેસાડો, હું આવું છું. પણ આજે તો ભાન ભૂલ્યા છે કે પૂજી ગયા છે. ભક્તિની મહત્તા ભગવાને વર્તમાન કરી બતાવી કે મારા હૃદયમાં ભક્ત વત્સલ ભગવાન. હું કોને આધીન છું કે હું કોઈ પદ પ્રતિષ્ઠા કીર્તિને નહીં, મારા ભક્તને આધીન છું. રૂક્ષ્મણી સત્યભામા જામવંતીને એવું લાગ્યું કે આપણે ધર્મપત્ની થયા, પતિ પત્નીમાં રહી ગયા, પણ એમના હૃદયમાં ના પ્રવેશી શક્યા. એમના હૃદયમાં કોઈ બીજું છે. આ આપણો પતિ હોવા છતાં આપણો ના થયો કે છે, ભક્તનો થશે. આ તો કે સાહેબ આ દશા છે જ્ઞાનીની. અને એમને ખબર પડી હજુ આપણે ઘણા ઉપણામ રહી જઈએ સાહેબ. ઘરમાં ભક્તિ હોય, આડોશી પાડોશીનો પરિવારમાં સંત હોય, પણ કઈ ઉપણું સાહેબ આટલા નજીક રહેવા વાળા પણ પરમાત્માને ના ઓળખી શકે. આજે આ વિવેકી મહાપુરુષનો સાહેબ જેટલો રસ કાઢો હોય એટલો લાવો લેજો. એનામાં એટલું તાકાત છે, આ સંતોમાં એકમાં બધામાં એટલું સામર્થ્ય છે કે તમને આ જન્મ મરણમાંથી છોડાઈ શકે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાઈ શકે, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરાઈ શકે. આ અણુથી મેરું સુધી હરખું કરી બતાવે. નાનું મોટું કશું નથી સાહેબ, એટલી એકતા કરી બતાવે કે કોઈ સંશય ના રહે. અને મોટો ત્રાસ તો મરવાનો છે, અને અહીંયા તો મરીને જીવવાનો દેશ છે સાહેબ. મરો હે જોગી મરો, મરો મરણ હે મીઠા. આ દેશમાં મરણ મીઠું છે કે છે, મરો હે જોગી મરો, મરો મરણ હે મીઠા. પર કિસ મરની મરો, જીસ મરની ગોરખ મરી દીઠા. મરીને તેને જોયું છે એને અમરત્વ મળે છે, જીવતા અમરત્વ મળતું. पता जब चला मेरी हस्ती का मुझको, सिवा मेरे अपने दूजा कुछ नहीं, मैं ही मैं हूँ दूजा कुछ. मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. जहाँ मेरे अपने, जहाँ मेरे अपने, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी
सिवा मेरे मुझे मेरी दूरी का पर्दा हटाकर जो देखा, दूरी का पर्दा हटाकर जो देखा तो मैं ही मैं हूँ, आनंद ही आनंद। બીજું કઈ છે? અહીંયા મને પકડો મારા સંગીત. બસ આપણો સમય ઓછો છે એટલે આટલું કોઈ મારી વાણીને વિરામ આપું. આજે મહારાજનો પ્રેમ ભાવને વશ નહીં, મહારાજને પામવા, મહારાજને પીવા એ તો સાહેબ પાત્ર હોય ને, કોઈ પણ સંતને પીવો પડે. પીવો આ સાંભળવાનો વિષય નથી, પીવાનો વિષય છે. પીવો કોણ પી શકે? સંતના વચનને, કે જેનામાં બિલકુલ જે અભિમાન ના હોય એને. અને આવા સંતો આપણો દેશનું ગૌરવ છે, એમને એકવાર તાળીથી વધારીએ. આટલું કઈ મારી વાતને વિરામ આપું. એવું સદગુરુ મહારાજ. આજની સભા ભગવાન આનંદ એનો છે કે તમે પ્રસાદ લીધો છે એનું વળતર રૂપે આજે આખો હોલ તિકાર ભર્યો છે. એનો આનંદ એનો છે કે અહીંયા આપણા કોર્પોરેટરો, ડોક્ટરો, પીએસઆઈ